તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકા અને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે તાલુકા મથક શિહોરીમાં જનતાનો વિરોધ ભભકી ઉઠ્યો છે, જેને લઈને ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજા માંગ કરી રહી છે, જેને લઈને કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। થરાદમાં ખોટી રીતે લઈ ગયા છે, આ તો બનાસકાંઠામાં તો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેજની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી, પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે, એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેજને રાખવું જોઈએ। થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, એ અમારી કાંકરેજની જાહેર જનતાને કોઈને પસંદ નથી। જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો, એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે। જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ, એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ગાંધી જગ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું। અમે ઉમરીથી વાઘેલા જાલોપા શંકરથી સરપંચ ઉમરી, બરાબર। હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે, એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે। અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે, પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજું કોઈ જગ્યાએ અમારે સમાવેશ થવાનો વિચાર નહીં। કાંકરેજ તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો, કાં તો અમને જ્યાં છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું, કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું, શિહોરી બંધનું એલાન આપીશું। અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો, અમે ઉપવાસ ઉપર ઉતરીશું, અમે પૂરા પ્રયત્ન કરીશું સાથે મળીને। જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે, નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી, એ માગણી તમારી સરકારશ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું, તેના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરો।